કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ આ ઉત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિને વૈશ્વિક બજાર પણ મળ્યું છે. શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે કે આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં ટુરિઝમનું યોગદાન ખૂબ મહત્વનું છે. ટુરિઝમ વિકાસ પાછળ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સૌથી મહત્વનું પરિબળ છે. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ રણોત્સવને મળ્યો છે. તેમણે જળશક્તિ સાથે જનશક્તિને જોડીને એવું બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું કે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી નર્મદાના પાણી કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોંચ્યું છે. આ રણ તો અહીં વર્ષોથી હતું, પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી મોદી સાહેબના વિઝનથી મળી અને આ રણોત્સવ સુધી પહોંચવાનું લોકો માટે સરળ બન્યું છે. અહીં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેના પરિણામે રણોત્સવના પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 23-24માં લગભગ 7.5 લાખ લોકો અહીંયા આવ્યા હતા અને ગયા રણોત્સવમાં 10 લાખ જેટલા પ્રવાસીઓ અહીંયાનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણે કરી રહ્યા છીએ. તાજેતરમાં જ કચ્છમાં 669 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. આજે અહીં ઐતિહાસિક લખપત કિલ્લા અને 13 હેરિટેજ વિલેજનું ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ થયું છે. લગભગ 179 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોથી કચ્છના પ્રવાસનને વધુ વેગ મળશે.